चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। ओम आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वं नमामि। ओम आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वं नमामि। ओम आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वं नमामि। આપણે આ પ્રાર્થના કરીશું, પછી એક ઉપાસનાનું એક પેલું કયું મહેર કરી મોએ પીજીએ એ બધા ગાઈશું, બરોબર? બધા તૈયાર કરીને આવજો, બરોબર? કયું? ચાલો બોલો, આવડે છે બધાને? ને તો બુક લેતા આવજો, બધા બુક લેતા આવજો. હા, અને આવડે છે ને તને? હા, તો એ આપણે બધાએ ગાવાનું સાથે, બરોબર? પછી પહેલું આ થશે, પ્રેયર થશે, પછી આ થશે, પછી થર્ડ વન કોનું બોલવાનું? એલિમેન્ટ પર બધાએ એક એક જણાએ બોલવાનું છે, જેટલું આવડે એટલું. ના આવડે તો પણ ક્લેપ કરવાનું, આવડે તો પણ ક્લેપિંગ. હા, એ પણ એક જ એલિમેન્ટ બધાને, એક એલિમેન્ટ પરફેક્ટ લર્ન કરીને આવજો. પરફેક્ટ. પછી મિસ્ટેક થાય તો કઈ વાંધો નહીં, પણ કરવાનું લર્ન પરફેક્ટ આખું. ના 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 ના, જેને જે કરવું એ કરો. કઈ વાંધો નહીં. હા, ચલો ચલો, હવે ચલો મને નક્કી કરો કોણ કોણ કે છે માસી, બરોબર? ચલો, કોણ તું કયું એલિમેન્ટ કરીશ? હા, અગ્નિ. હા છે અગ્નિ જ એટલે. ચાલો, તારું ફાયર એલિમેન્ટ. તું પૃથ્વી. તું હા, એ શરણ. ના, બધા પૃથ્વી નહીં કરવાનું. તું વોટર, પછી તું વાયુ, ને આકાશ. ચલો તો એક સર્વે નામ લખી નાખ, એટલે બધાને એ પ્રમાણે જ પછી બોલવાનું આવે. બેન નામ લખો, બેન નામ લખો. ચલો, સૌથી પહેલા તું કયું લખવાનું? તું કયું એલિમેન્ટ બોલીશ? વોટર. તારું નામ શું? એ તન્વી, એક કામ કર, 5 એલિમેન્ટ લખી નાખ, પછી એની નીચે નામ મૂકી નાખ. હા, લખતા જ જાય છે, લખતા જ. ચલો, તારું નામ શું? સોહાંગ છે એ વોટર એલિમેન્ટ. સોહંગ વોટર એલિમેન્ટ. અને ગુજરાતી કે ઇંગ્લિશ? ઇંગ્લિશ. પછી તારું નામ શું? દિવ્યમ. અગ્નિ. ગુજરાતી. ના, ઇંગ્લિશ. ઇંગ્લિશ. પછી તારું નામ બોલ. આ દિવ્યમ તો આ તો સ્વયં છે, બંને દિવ્યમ છે. તો દિવ્યમ 1 and 2, આ સિનિયર છે, આ જુનિયર. એ હવે તમે કરો જે કરવું હોય તે. દિવ્યમ બી. તો તું ના, તું બોલે ને. સ્પેસ બોલેલો. તાર નામ બોલ. નામ બોલ, નામ. સ્પેસ. સ્પેસ. પછી તું તારી બાજુમાં. હા, પૃથ્વી. બધા પૃથ્વી નથી કરવાના. બધા પૃથ્વી નથી કરવાના. ચલ વેદ, તું. ના, અર્થ તો કરીને બધા અર્થ નથી કરવાના. તારે કરવાનું છે વાયુ એલિમેન્ટ. વેદનું વાયુ. વને વ. ચલ તું બોલ બેટા. મને તારું નામ જ ભૂલી જવાય, બોલ. તારું જેન્સી વોટર એલિમેન્ટ. તું અગ્નિ. તારું નામ લખાઈ જાય.
બધા ફાયરવાળા ફાયર જ કરે છો. પ્રહર્ષ ફાયર. તું બેટા તારું નામ બોલ. ભૌમિક. ભૌમિક પૃથ્વી. ભૂમિ વાળો છે એટલે ભૌમિક પૃથ્વી. ચાલ તું. તું વાયુ. તારું નામ શું? આયુ વાયુ. જો કેવું મેચિંગ થઈ ગયું. આયુ વાયુ. બદલી નહીં કરવાનું. ચલો હવે તું કયું બોલીશ? આ વોટર એલિમેન્ટ. ચલો તારું નામ શું? ઈશા. હા, નિશા કે દિશા? ઈશા. ના, રીશા. અચ્છા, તારું? તું વાયુ. ચલો વાયુ. તારું નામ બોલ. જીલ વાયુ. જીલે તો વોટર એલિમેન્ટ કરવું પડે. જીલ છે, જીલ એટલે સરોવર, બરોબર ને? જીલનું તો એને તો વોટર એલિમેન્ટ. સરોવરમાં કોણ રહે? વોટર, પાણી રહે ને. તો તું વોટર એલિમેન્ટ કર. ચલો ઝીલ વોટર એલિમેન્ટ. તું અર્થ એલિમેન્ટ. તારું નામ શું? કૃપા અર્થ એલિમેન્ટ. અરે કોઈ આકાશ એલિમેન્ટ તો કોઈ બોલતું જ નથી. આને કીધું એકલો આજ આકાશ એલિમેન્ટ, બીજું કોઈ નહીં. ચલો આ ત્રણમાંથી એક જણ આકાશ લઈ લો. તું આકાશ લઈ લે. હા ચાલ, એને આકાશ આપી દે. તું બોલ. હા, શું? રોજ સવારે નહીં, એ નથી કરવાનું. અત્યારે એક એલિમેન્ટ પર, એક તત્વ પર બોલવાનું છે. આવડશે બોલતા? ચલો આ લોકો નાના બધાને ગાવાનું. ચલો તમે લોકો રોજ સવારે વહેલા ઉઠીને ગાવાનું. તું પણ ગાઈશ? હા, બધા ગાવાનું. હા, આ બધાય ગાવાનું. તમે લોકો બોલજો, તમે બંને બોલજો, બરાબર? તું પણ બોલજે, બરાબર? આ ત્રણ ગાશે. રોજ સવારે વહેલા ઉઠીને ગાવાનું. ઘરે પ્રેક્ટિસ કરજો. હા. તન્વી, આ 3 જણ છે, એ લોકોને રોજ સવારે વહેલા ઉઠીને ગાવાના છે. 3 સાથે એ લોકોને પ્રેક્ટિસ કરાવી દેજો. તને કરાવે છે? તને બી આવડે જ છે. બહુ સરસ. તને બી આવડે જ છે. ચાલો, બહુ સરસ. ચાલો હવે આ થઈ ગયું. હવે આ બધું બોલવાનું થઈ ગયું. ચલો હવે કવિતા ગાવાની છે. રોજ સવારે વહેલા ઉઠીમાં અડધા જણ ગાય ને અડધા જણ એક્શન કરે. કાંઈ નહીં, જેટલું જે બોલે વાંધો નથી, એનો વાંધો નથી. જેને ગુજરાતી આવડતું હોય ગુજરાતી બોલો. જેને આવડતું હોય બોલો ને, એમાં શું વાંધો? હા, તો તું કયું એલિમેન્ટ બોલીશ બેટા? એને ખ્યાલ નહીં હોય એલિમેન્ટ. હા, એ આવતો નથી એટલે ખબર ના હોય. એને કોઈએ શીખવાડવું પડશે. એ આવતો નથી તો તું શીખવાડ દેજે ને, બરોબર? કોણ શીખવાડ? તું શીખવી દેજે, બરોબર? ચલો હવે પછી રોજ સવારે વહેલા ઉઠાય. એમાં અડધા જણ ગાય ને અડધા જણ એક્શન કરશે. કોણ કરશે બોલો? કોણ ગાવાના? કોણ? બધા ગાવાના છે. એક્શન હું ને માં કરીએ. હવે હું એક્શન કરું તો થાય. તાર તો એક્શન કરવાની. તું તો મોનિટર થા. આ બધા એક્શન વાળા. છોકરીઓ ગર્લ્સ બધી એક્શન કરશે અને બોયઝ બધા ગાશે. એક્શન પેલો કે છે. કોણ એક્શન કરવાના? તો તું ગાજે. ચાલ ચાલો હવે કરાવીએ જ છે. હમણાં કરવાની જ છે એક્શન આપણે. ચલો, બરાબર? ચલો આ થઈ ગયું. હવે આપણે આજે આ આખું બધાએ ગાવાનું છે. ક્યાંથી અવાજ આવે છે આટલો બધો? જોનભાઈ
ચલો આપણે ગાઈએ છે. જાત જાતના ઘાટ બનાવ્યા કરુણા સાગરે કૃપા કરીને. પાંચ તત્વથી જગત બનાવ્યું રહેવા માટે અંશોને આ માટે ઘાટોને. પાંચ તત્વથી જગત માસી રહેવા માટે ઘાટોને. જાત જાતના ઘાટ બનાવ્યા જાત જાતના માસી ગાય ને એમ ગાઓ. કરુણા સાગરે કૃપા કરીને કરુણા સાગરે કૃપા કરીને પાંચ તત્વથી જગત બનાવ્યું તત્વથી જગત બનાવ્યું રહેવા માટે અંશોને રહેવા માટે અંશોને. તાળી પાડો. રહેવા માટે રહેવા માટે અંશોને સૌથી પહેલું સ્લો કરી દે. પહેલું શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે નથી આદિ કે અંત તેનો વ્યાપક એ સર્વત્ર છે. શબ્દ માત્ર ને નીલ રંગ છે શબ્દ માત્ર ને નીલ રંગ છે. શાંત તત્વ છે શબ્દ શાંત તત્વ છે. સૂર્ય ચંદ્ર ને સમાયા તેમાં મસ્ત આ રેવા દો ને. બંધ કરી દે. બંધ જ કરી દો ને ભાઈ. બંધ કરી દે. બંધ કરી દો. આપણામાં જ ગાઈએ છીએ. આ લક્ષણો આકાશના છે લક્ષણો આકાશના છે. આ લક્ષણો આકાશના છે. એ તાળીના પ્રેમ બીજું તત્વ એ વાયુ તત્વ છે. આકાશમાં એ વ્યાપક છે. નથી કોઈ રૂપ એનું સ્પર્શથી એ જણાય છે. સ્પર્શ માત્ર ને નીલો રંગ છે સ્પર્શ માત્ર ને લીલો રંગ છે. સ્વાદ ખાટો બળવાન તત્વ છે સ્વાદ ખાટો બળવાન તત્વ છે. આ લક્ષણો વાયુના છે લક્ષણો વાયુના છે. આ લક્ષણો વાયુના છે. ના ત્રીજું આમાં અગ્નિ. નથી આમાં નથી. આ બાજુ આ બાજુ આ ભૂલી ગયા હતા ને પછી એડ કરાયું એવું કર્યું હતું. ત્રીજું તત્વ તે અગ્નિ તત્વ છે ત્રીજું તત્વ તે અગ્નિ તત્વ છે. પ્રકાશિત ને દાહક પ્રકાશિત ને દાહક છે છે. માત્ર ને લાલ રંગ છે જોરથી માત્ર ને લાલ રંગ છે. સ્વાદ તીખો ને જ્વલનશીલ સ્વાદ તીખો ને જ્વલનશીલ છે છે. આ લક્ષણો અગ્નિના આ બધા સાથે બોલવાનું. લક્ષણો અગ્નિના છે. આ લક્ષણો અગ્નિના છે. ચોથું તત્વ તે જળ તત્વ છે ચોથું તત્વ તે જળ તત્વ છે. વહેતું અને શીતળ છે વહેતું અને શીતળ છે. રસ માત્ર ને રંગ વિનાનું રસ માત્ર ને રંગ વિનાનું સ્વાદ મીઠો ને નીચે વહે છે સ્વાદ મીઠો ને નીચે વહે છે. આ લક્ષણો જલના છે. આ લક્ષણો જળના છે. આ લક્ષણો જળના છે. પાંચમું તત્વ પૃથ્વી તત્વ છે પાંચમું તત્વ પૃથ્વી તત્વ છે. જોરથી આપે
અને સખત છે. આધાર આપે અને સખત છે. ગંધ માત્ર ને રંગ પીળો છે. ગંધ માત્ર ને પીળો રંગ છે. સ્વાદ મધુર ને સ્થિર સદા છે. સ્વાદ મધુર ને સ્થિર સદા છે. લક્ષણો પૃથ્વીના છે. ક્ષણો પૃથ્વીના છે. આ લક્ષણો પૃથ્વીના છે. આ લક્ષણો પૃથ્વીના છે. આ લક્ષણો પૃથ્વીના છે. આ આ પાંચ તત્વોથી જગત બનાવ્યું. આ પાંચ તત્વ આપણા માટે કરતા એ ધન્યવાદ સકર્તાને. ધન્યવાદ સકર્તાને. ધન્યવાદ સકર્તાને. પ્રણામ છે સકર્તાને. પ્રણામ છે પ્રણામ કરવાનું. સકર્તાને. પ્રણામ છે સકર્તાને. પ્રણામ છે સકર્તાને. પ્રણામ છે સકર્તાને. પ્રણામ છે સકર્તાને. ચલો હવે આના ઉપર કોઈ એક્શન બેસાડી શકશે છોકરાઓમાંથી 2 જણા? તું તને આવડશે? તને આવડશે હીરો? કોને આવડશે? તને આવડશે? મને આવડશે? તું બોલવાનો? બોલો. નહીં બોલો તો કઈ નહીં. તમે બે બહેનો આવી જાઓ. ચલો તમે બે તો આવડી જાય. ચલો છોકરીઓને તો આવડે જ. અમે તમને હેલ્પ કરીએ ને. ચાલ તો એ હેલ્પ કરે. ઊભી થા. તમે લોકો 3 જણા મોટા મોટા 3 જણા કરું. ચલો માસી. હા એક રિપીટ કરવાનું છે. જો ઊભો થાવ કેવી રીતે કરવું એને જયારે તમારે શું કહેવાય ને કોરિયોગ્રાફર હો. જેટલું આ લોકોને મોઢે આવડશે ને એટલું એ લોકોની અંદર આ સમજ ઉતરશે. સમજાયું? એટલે કરવાનું છે. જાત જાતના ઘાટ બનાવ્યા. જોરથી. સાગર કૃપા કરીને. કરુણા સાગરે કૃપા કરીને. જાત જાતના ઘાટ બનાવ્યા. જાત જાતના કરુણા સાગરે જો જાત જાતના ઘાટ બનાવ્યા. ઘાટમાં આમ કરવાનું. હા જાત જાતના ઘાટ બનાવ્યા. કરુણા સાગરે કૃપા કરીને. કરુણા સાગરે કૃપા કરીને. 5 તત્વથી જગત બનાવ્યું. 5 તત્વથી જગત બનાવ્યું. રહેવા માટે અંશોને. રહેવા માટે અંશોને. રહેવા માટે ઘાટોને. રહેવા માટે હા ઘાટોને માં કરો શરીરમાં એમ. તો રહેવા માટે અંશોને અહીંયા કરો. રહેવા માટે અંશોને. રહેવા માટે ઘાટોને. ચલો ફરીથી. હા બધા જાઓ. બધા સાથે ગાઓ. જાત જાતના ઘાટ બનાવ્યા. કરુણા સાગરે કૃપા કરીને. કરુણા 5 તત્વથી જગત બનાવ્યું. 5 તત્વથી જગત બનાવ્યું. રહેવા માટે અંશોને. રહેવા માટે અંશોને. રહેવા માટે ઘાટોને. ઘાટ માટે આમ કરવાનું અને અંશ માટે અહીંયા કરવાનું. અંશ અહીંયા અને ઘાટ અહીંયા. રહેવા માટે અંશોને. રહેવા માટે અંશોને. રહેવા માટે ઘાટોને. રહેવા માટે ઘાટોને. તને આવડે? આવતી રૂપી છે. ચલો સૌથી પહેલું આકાશ તત્વ છે. 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 શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે. શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે. શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે.
શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે, નથી આદિ કે અંત એનો નથી આદિ કે અંત તેનો, નથી આદિ કે અંત એનો નથી આદિ કે અંત એનો, વ્યાપક એ સર્વત્ર છે, વ્યાપક એ સર્વત્ર છે, શબ્દ માત્ર ને નીલ રંગ છે, શબ્દ માત્ર ને નીલ રંગ, શબ્દ માત્ર ને નીલ રંગ નીલ શબ્દ માત્ર ને નીલ રંગ, નીલ રંગ કરો ને, નીલ રંગ એક મિનિટ, નીલ રંગ કરો ને તો એક નીલ રંગનો એટલે જાંબલી કલરનો કોઈ રૂમાલ લઈ આવવાનો એક જણે, બધા કલરનો એક એક, હા હા એવું ફેરવવાનું, બરાબર છે એની વાત સાચી છે. નીલ રંગ એટલે આવો એ રૂમાલ લઈને ફેર, તો આપણે 5 તત્વોના 5 રૂમાલ મગાવી લે એટલે પછી એક એક તત્વના રૂમાલનું કરાય. હવે અચ્છા બીજું આ કરી કે આ બધું આ કરી 3 થી 6 નો પ્રોગ્રામ, તેમાં પેરેન્ટ્સને બોલાવવાના, પેરેન્ટ્સ કોઈ આવે હોય ને તો એ તો શું કે તો એ લોકોને છોકરાઓને ઉત્સાહ બી મળે ને. મજા આવે. જો મમ્મી આવી ને તો પછી એટલે એક દિવસ માટે બધાને રિક્વેસ્ટ કરજો, આજ તમે જાઓ ને તો એને રિક્વેસ્ટ કરજો કે અને બીજું કે આ બહેનો માટે જાઓ ને તેમાં પણ તમારા એજની બધા એને કમ્પલસરી કરાવજો કે જેથી આખી આપણી આખી તમે લોકો ઉપર આવશો ને તો આખું જગત આખું ઉમર આવશે ઉપર, બાકી નહીં આવે. પેલા ગરડા લાવશો એમાં આવવાનું નથી, તમે લોકો ઉપર આવશો તો જ ઉપર આવશે. તમે લોકો ઝંડો હાથમાં લો અને કામ કરો. ચાલો. શબ્દ માત્ર ને નીલ રંગ છે, શબ્દ માત્ર ને નીલ રંગ છે, કટુ સ્વાદ ને કટુ મોઢું બગાડવા હા. કટુ સ્વાદ ને શાંત તત્વ છે, કટુ સ્વાદ ને શાંત તત્વ, પછી કટુ સ્વાદ ને શાંત તત્વ, કટુ સ્વાદ ને સૂર્ય ચંદ્ર ને અગણિત તારા, સૂર્ય ચંદ્ર ને અગણિત તારા, સમાયા એમાં મસ્ત મસ્ત છે, સમાય તેમાં મસ્ત મસ્ત છે. બે જણા આમ કરે, મસ્ત મસ્ત આમ કરે. સમાય તેમાં મસ્ત મસ્ત છે, સમાય તેમાં મસ્ત મસ્ત છે, આ લક્ષણો આકાશના છે, આ લક્ષણો આકાશના છે. આ ગીત આખું જેને આવડશે એને મારા તરફથી ઇનામ. હે ના તો નહીં, આખાની તો વાત કરી. આખું વિધાઉટ એની હેલ્પ અને વિથ એક્શન આખું ગીત, પ્રાઇઝ એની mistake. માર્ક્સ છે, પ્રાઇઝ ફાઇન. આખું અને વિધાઉટ એની મિસ્ટેક એન્ડ વિથ એક્શન આટલું. હા અરે કેમ ના આવડે, કેમ ના આવડે, બધું આવડે, કેમ ના આવડે. આપણે 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 કોના અંશો છીએ મને કહો, આપણે સકળતાના અંશો છીએ કે નહીં, તો સકળતા પરફેક્ટ છે તો આપણને કેમ ના આવડે. આપણે તો આપણે બધા સાંભળો, આપણે શું કર્યું, તમારી વાત સાંભળો, આપણે વાઈફાઈ જોઈન કરેલું છે, આપણે વાઈફાઈ જોઈન કર્યું તો આપણને બધું આવે જ ને, તો આવડે જ, કેમ ના આવડે. ને તમે કેમ સ્ટેજ ઉપર આપેલું નહીં કર્યું? કેવું બધાએ સરસ કર્યું ને. કેટલું હા. સરસ કર્યું તમે લોકોએ, તો બધાએ આવું જ ફાઇન સરસ. કર્યું, આટલી નાની નાની છોકરીઓએ બી. હા તો કરો ને. હજુ તો વાર છે ને 26 ને, તે પ્રેક્ટિસ કરવાની રોજ. હા તો કરાવો આપણી પાસે થોડા દિવસો વધ્યા છે, 4-5 દિવસ તો કરાવી નાખો, આવડશે. છોકરાઓને તો ફટાફટ આવડી જાય, 1-2 વખત કરાવો એટલે છૂટા પછી. તેમાં જાતે ગાઈને જાતે એક્શન કરવાનું બધા. હા એટલે એ સસ્પેન્સ છે. સસ્પેન્સ સિક્રેટ છે, જો સિક્રેટ. બધાને પ્રાઇઝ તો બધાને મળવાના છે, પણ આ તો સ્પેશિયલ પ્રાઇઝ અને ઓનલી વન પ્રાઇઝ હો, પાછું કહી દઉં.
જે સૌથી સારું કરે જે સૌથી સારું કરે અને આપણે આપણે જેવું આખું સોંગ આવડે ને બરાબર કરે તો મા તરફથી સ્પેશિયલ પ્રાઇઝ. હા એ તો સરપ્રાઈઝ જો સાંભળો એક વસ્તુ સમજો બેટા, મારી વાત સાંભળો. તમે કંઈ પણ બધી વસ્તુને તમે કોઈ વસ્તુમાં ગણશો ને તો તમે બધા આમાં જતા રહેશો. પરમ ગુરુ આપણને શું આપે છે? ઓલ નોલેજ. એનાથી તમે કેટલા આગળ વધો. આઈફોનથી આગળ નહીં વધી શકો, કોઈ વસ્તુથી આગળ નહીં, ક્યાંથી નોલેજથી આગળ વધશો. અને આગળ વધવા માટે તમારી આખી કેરિયર, આખી જિંદગી અને એના બ્લેસિંગ્સ, ભગવાનના બ્લેસિંગ્સ મળે ને તો આપણે સૌથી વધારે. એટલે આટલી લાલચ નહીં રાખવાની. બધું મળશે તમને, બધાને બધું મળશે, પણ લાલચ નહીં રાખો. શું મળે તો અમે કરીએ, શું મળે તો કરીએ, નો વે. ફોકસ તો નહીં પણ કરવાનો કે મને પરમ ગુરુના બ્લેસિંગ્સ મળે, આની ઉપર ફોકસ કરો, તમને બધું મળશે. તને જુઓ, તમે એક વખત એની પર ફોકસ કરશો તો તમે મનમાં વાળ્યું હશે ને એની મેળે આવીને મળશે. અત્યારે નહીં મળે કદાચ, તારી ઉંમર નથી કદાચ, તો એવી તારી ઉંમર, તારી યોગ્યતા આવશે, તારું જેટલું તને તારી કેપેબિલિટી વધશે એ પ્રમાણે તને મળશે. પણ પરમ ગુરુ કોઈ દિવસ આમ નામ જતા નથી, બધું આપે છે. એટલે આપણે પરમ ગુરુને પ્રેયર કરવાની, લાલચ નહીં રાખવાની, લોભ નહીં રાખવાનો, બરોબર? હંમેશા કઈ વસ્તુ મળે તો જ અમે આમ કરીએ એવું નહીં. બધાએ આપણે કોના માટે કરીએ છીએ આ બધું? આપણે આને સાયન્સ કોના માટે ભણીએ છીએ? આપણા માટે ને. આપણે શાના માટે? આપણને કેવલ કરતાનો પરમ ગુરુનો બ્લેસિંગ્સ મળે, આપણે એની જોડે વાઈફાઈ સાથે કનેક્ટ થઈ શકીએ, આપણને બધું જ આવડી જાય, એના માટે કરીએ છીએ ને. તો એના માટે આપણું ગોલ શું હોવું જોઈએ? આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? અત્યારે 1 કલાક અહીંયા આવો ને આ બધું શીખો ને ધારો કે નહીં આવતા હોય ને ઘરે હોય તો શું શીખો તમે? કઈ નહીં. તમે જ્યારે તમે હવે અત્યારે તમે બહુ શરદી થઈ હોય તો તમારે શું કરવાનું? મેં તમને કહેલું છે. હા, તો નાક વાળતું તમને ખબર છે તો તમે કરી શકો ને. એવી રીતે તમે આખા જીવનમાં પરમ ગુરુનું જ્ઞાન તમને આખા જીવનમાં ઉપયોગી થશે. હોલ લાઈફ તમારી પાસે એ નોલેજ રહેશે. તો એ 2 બેનિફિટ છે કે નાની ગિફ્ટ બેનિફિટ છે? સાચું બોલજો. નાનું ગિફ્ટ બેનિફિટ છે કે નોલેજ બેનિફિટ છે? હા, તો એના ઉપર કોન્સન્ટ્રેટ કરો, બધું મળશે, બરોબર? આ તો તમને ઉત્સાહ, તમને પ્રોત્સાહન મળે એટલા માટેની વાત છે, બાકી લોભ નહીં રાખવાનો કોઈ. અને જે અંદરથી લોભ કરે ને એને ભગવાન ના આપે, સમજાયું? એને ભગવાન ના આપે. ભગવાન એને એમ કે તમારે જે આપવું હોય તે આપો, એવું જ્યારે કહો ને ત્યારે ભગવાન બધું આપીને મૂકે. પરમ ગુરુ એટલા બધા તો કેવા છે, પરફેક્ટ છે. એ તો એમ કે આપણી કીડી હોય ને, કીડી ચાલતી હોય ને, કીડીની અંદર અવાજ આવતો ને, કીડીની અંદર દુઃખ થતું હોય ને તોય પરમ ગુરુને ખબર પડે. આટલું બધું એમનું નોલેજ પેલું છે. તો આપણને કંઈ થતું હોય તો એમને ના ખબર પડે કે નહીં? બસ તો પછી આપણે ખાલી કોને માગવાનું? કોની પાસે? હા, નહીં મમ્મી, નહીં ડેડી, નહીં બીજા કોઈ. માગવાનું કોની પાસે? આજથી આ શીખી જાઓ પાક્કું. કોની પાસે માગવાનું? પરમ ગુરુ. તારે મનમાં પ્રેયર કરવાની. સવારમાં ઉઠો ને તે વખતે કરો ને, પરમ ગુરુ મને આ જોઈએ છે, મને જ્યારે પાછું કહેવાનું કે મને જ્યારે હું કેપેબલ હોઉં, જ્યારે મારા માટે યોગ્ય હોય ત્યારે મને આપજો. આવું કહેવાનું. પાછું એવું નહીં કે અત્યારે જ મને જોઈએ, એવું નહીં. હું જ્યારે એના માટે યોગ્ય થાઉં ત્યારે મને આપજો. ક્યારે પ્રાર્થના કેવી રીતે કરવાની? હા, યજ્ઞ થાવ પછી મારી આ ઈચ્છા છે તમે મને આપજો. આપશે જ, પાક્કું રાખજો, આપશે ચોક્કસ. પણ ક્યારે આપશે? when you need it. ત્યારે તમારે કામ આવે ત્યારે, બરોબર? અત્યારે તમે જો ભગવાન પરમ ગુરુ પાસે એવું માંગો કે મને ગાડી ચલાવવી છે તો આપે? અને આપે તો કારણ કે શું થાય કે તમે લાયસન્સ ના હોય તો તમે પકડાઈ જાઓ, ચલાવતા આપણે ભટકાઈએ, ગમે ત્યાં માંદા પડીએ. આપણે મોટા થઈએ ત્યારે આપે. પણ જ્યારે આપવાનું હશે ત્યારે જ આપશે. આપશે, પાક્કું આપશે. એટલું પાક્કું રાખજો. અત્યારે તમારે શું માગવાનું? નોલેજ. અને મારું રિઝલ્ટ સારું આવે, હું ફર્સ્ટ નંબર આવું, હું મારી અંદર મને જેટલી મને તમે એ માગી શકો. સારું ખાવાનું આપો, સારા કપડાં આપો, આવું બધું તમે ભગવાન પાસે માગી શકો. મને ટીચર ભણાવે તે બધું યાદ રહી જાય. ટીચર મને પ્રેમ કરે, તમને ટીચર સારી રીતે બોલે તમને ગમે ને?
ટીચર પ્રાઇઝ આપે તો ગમે ને, તો બસ એવું કે ટીચરની કૃપા થાય, પરમ ગુરુની કૃપા થાય, આવું માગવાનું. બરાબર? ચાલો હવે આપણે ફરીથી ગાઈએ છીએ. ચલો બીજું તત્વ. ચલો બીજું તત્વ. બીજું તત્વ એ વાયુ તત્વ છે. હા, એ જળમાં આવે. વાયુ તત્વ. વાયુ. આમ જરા હાથ જરા આમ સોફ્ટલી ફેરવો. હા હા. બીજું તત્વ તત્વ એ વાયુ તત્વ છે. આકાશમાં એ વ્યાપક છે. આકાશમાં એ વ્યાપક છે. નથી કોઈ રૂપ એનું. નથી કોઈ રૂપ એનું. સ્પર્શથી જણાય છે. સ્પર્શથી જણાય છે. સ્પર્શથી જણાય છે. સ્પર્શથી જણાય છે. સ્પર્શ માત્રને લીલો રંગ છે. સ્પર્શ માત્ર ને લીલો રંગ છે. સ્પર્શ માત્રને ને લીલો રંગ છે. સ્પર્શ સ્પર્શ માત્ર ને લીલો રંગ છે. સ્વાદ ખાટો બળવાન તત્વ છે. સ્વાદ ખાટો. ખાટામાં શું કરવાનું? આંખો બંધ કરી દેવાની. સ્વાદ ખાટ. બળવાન તત્વ છે. સ્વાદ ખાટો બળવાન તત્વ છે. આ લક્ષણો વાયુના છે. આ લક્ષણો વાયુના છે. જોરથી. આ લક્ષણો આવું જોરથી ગાવાનું. આ લક્ષણો વાયુના છે. ચીસો નહીં પાડવાની, ગાવાનું છે. મોટેથી ગાવાનું, ઘાટા નહીં પાડવાનું. ચાલો ચાલો. તત્વ એ અગ્નિ તત્વ છે. ત્રીજું તત્વ અગ્નિ તત્વ છે. ત્રીજું તત્વ એ અગ્નિ તત્વ છે. અગ્નિ તત્વ ને શું? પ્રકાશિત ને દાહક છે. પ્રકાશિત ને દાહક છે. પ્રકાશિત ને દાહક છે. હા પ્રકાશિત ને દાહક છે. બરોબર. પ્રકાશ. તત્વ એ અગ્નિ તત્વ છે. ત્રીજું તત્વ એ અગ્નિ તત્વ છે. પ્રકાશિત ને દાહક છે. પ્રકાશિત ને દાહક છે. રૂપ માત્ર ને લાલ રંગ 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 છે. સ્વાદ તીખો જ્વલનશીલ છે. સ્વાદ તીખો ને જ્વલનશીલ છે. સ્વાદ તીખો ને જ્વલનશીલ શીલ છે. આ લક્ષ. ચાલો ગાઓ જોરથી. આ લક્ષણો અગ્નિના છે. આ લક્ષણો અગ્નિના છે. હા શું બેટા? ફાયરનું આમ બનાવી શકો, પણ ફાયર આમ જાય. અપર જાય ને, અપર જાય, અપર જાય. હા અગ્નિના. આમ કરો, આમ કરો. બરાબર છે. આમ કરો, આમ કરો. તું આવતી રહી અહીંયા, આવતી રહી અહીંયા. તું એની આગળ આવતી રહી, ઊભી રહીને ગા. નથી કરવું? ચાલો ફરીથી. ચોથું તત્વ તે જળ તત્વ છે. વહેતું. નહીં, આમ બરાબર છે. ધીસ ઇઝ રાઈટ. હા એક વખત આમ કરો, એક વખત આમ કરો. એનું બી માનો ને ભાઈ. ચાલો. તત્વ એ જળ તત્વ છે. ચોથું તત્વ એ જળ તત્વ છે. વહેતું અને શીતળ છે. આ કરે શીતળ છે. અને શીતળ છે. વહેતું અને શીતળ છે. રસ માત્ર ને રંગ વિનાનું. રસ માત્ર ને રંગ વિનાનું. રસ માત્ર. રસ માત્ર ને ને રંગ વિનાનું. રસ માત્ર ને રંગ વિના. રસ માત્ર. આ પીવાનું ને. રસ માત્ર ને રંગ વિનાનું. સ્વાદ મીઠો ને નીચે વહે છે. સ્વાદ મીઠો ને નીચે વહે છે. નીચે મીઠો ને નીચે વહે છે. આ લક્ષણો જળના છે. જોરથી. આ લક્ષણો. પાંચ
પાંચમું તત્વ પૃથ્વી તત્વ છે. પૃથ્વી તત્વ છે. પાંચમું તત્વ પૃથ્વી તત્વ છે. આધાર આપે અને સખત છે. આધાર આપે અને સખત છે. આધાર આપે અને સખત છે. ગંધ માત્રને પીળો રંગ છે. ગંધ માત્રને પીળો રંગ છે. ગંધ માત્ર તને પીળો રંગ છે. ગંધ માત્ર ને પીળો રંગ છે. સ્વાદ મધુર ને સ્થિર સદા છે. સ્વાદ મધુર ને સ્થિર સદા છે. મધુર ને સ્થિર સદા છે. સ્વાદ મધુર ને સ્થિર. ગાઓ બધા ગાઓ. આ લક્ષણો પૃથ્વીના છે. આ લક્ષણો પૃથ્વીના છે. આ લક્ષણો પૃથ્વીના છે. આ પાંચ તત્વોથી જગત બનાવ્યું. આ પાંચ તત્વોથી જગત બનાવ્યું. પાંચ તત્વોથી જગત બનાવ્યું. પાંચ તત્વોથી જગત બનાવ્યું. આપણા માટે કરતા એ. આપણા માટે કરતા એ. ધન્યવાદ સ કરતા ને. ધન્યવાદ સ કરતા. બધા નીચે બોલવાનું. ધન્યવાદ સકર્તાને. ધન્યવાદ સકર્તાને. પ્રણામ છે 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 કરતાને. પ્રણામ છે સકર્તાને. સકર્તાને કરો બધા હાથ ઊંચા કરવાના. પ્રણામ છે સકર્તાને. પ્રણામ છે સકર્તાને. હવે આટલું આ થઈ ગયું. હવે આવશે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બરાબર? બહુ ઈઝી, બહુ મજા આવશે એમાં. હવે તમે જરા કરાવજો, પ્રેક્ટિસ કરાવી નાખો. બરાબર? તમે આટલું ખાસ કરવાનું કે આ લોકોના પેરેન્ટ્સને ખાસ કહેવાનું કે તમે છોકરાઓને પ્રોત્સાહન આપવા માટે પણ આવો. બરાબર? બોલું છું. ચાલો હવે એક વસ્તુ રહી છે. શું બાકી રહ્યું બતાવો? ગેમ્સ તો મહેશભાઈ રમાડશે. તમે દિવસે રમાડી હતી ને મહેશ? સ્ટોરી ટેલિંગ સ્ટોરી ટેલિંગ નથી કરવા. આ કહી દીધું ને, એક વખત એક આખું એક સબ્જેક્ટ પર બોલવાનું છે. એક પાઠ તત્વમાંથી. શું? બેસી જા અત્યારે. સાંભળો હવે, આની સાથે તમારે પહેલી મોડે કરવાની છે. કઈ? સોજ સવારે વહેલા ઉઠાય. બોલો બોલો. સ્વાદ જોઈને નીચે પગ મુકાય. સ્વાદ જોઈને નીચે પગ મુકાય. ઊભા થઈને પ્રણામ કરાય. ઊભા થઈને પ્રણામ કરાય. આ વાત કદી ન ભૂલાય. સ્નાન કરીને ઉપાસના કરાય. જલ્દી. ન કરીને ઉપાસના કરાય. માતા પિતાને વંદન કરાય. માતા પિતાને વંદન કરાય. નાસ્તો કરીને નિશાળે જવાય. નાસ્તો કરીને નિશાળે જવાય. ઘૂટ ઘૂટ કરતા પાણી ના પીવાય. હવે આપણે ધ્વજવંદન કરીએ ને, થઈ જાય ને પછી થોડું જે પેલું આવે ને એમાં આ ગીત ગવડાવજો. કે ડિસિપ્લિન. આપણે પ્રજાસત્તાક દિને આપણે શું શીખ્યા? તો કે ડિસિપ્લિન. શું શીખ્યા? ડિસિપ્લિન ઇન અવર લાઈફ. તું બોલજે કે ધીસ સોંગ ઇઝ મેડ ફોર ડિસિપ્લિન
ઇન અવર લાઈફ. બરાબર? આવી રીતે તું પહેલા ઇન્ટ્રોડ્યુસ કરજે આ ગીતને અને પછી ગાવાનું છે. બરાબર? આ વાત કદી ના ભૂલાય બધા સાથે જ ગાવાનું છે. બરાબર? ચાલો ફટાફટ. હા. ઘૂંટ ઘૂંટ કરતા પાણી ના પીવાય, ચપ ચપ કરતા ભોજન ન કરાય, ખાતા પહેલા કરતા ને યાદ કરાય, આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. ઘસ ઘસ કરતા પગ ન ઘસાય, ઘસ ઘસ કરતા પગ ન ઘસાય, પટ પટ કરતા વાતો ન કરાય, પટ પટ કરતા વાતો ન કરાય, બોલતી વખતે જાગૃત રહેવાય, બોલતી વખતે જાગૃત રહેવાય. હાથ બોલા દેવાના. હા. નિશાળે જઈને લેસન કરાય, નિશાળે જઈને લેસન કરાય, ઘરમાં મમ્મીને મદદ કરાય, ઘરમાં મમ્મીને મદદ કરાય, ભાઈ બહેન સાથે લડી ન પડાય, ભાઈ બહેન સાથે લડી ન પડાય. સાંજે મેદાનમાં રમત રમાય, સાંજે મેદાનમાં રમત રમાય, ભોજન કરીને ઉપાસના કરાય, ભોજન કરીને ઉપાસના કરાય, સૂતી વખતે કૈવલનો જાપ જપાય, સૂતી વખતે કૈવલનો જાપ જપાય. કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય, 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 કદી ના ભૂલાય. વેરી ગુડ, શાબાશ. હવે આપણે એક નવું ગીત શીખવાના છીએ. થોડું ઇન્ટ્રોડ્યુસ કરે છે માસી. બહુ સરસ ગીત છે. આપણે આવી જાઓ. શ્વાસોશ્વાસ આપણે કયું કહીએ છીએ? વાયુ કર્યા ને આપણે? કયા વાયુ? કયા વાયુ? સૂક્ષ્મ વાયુ અને ઉષ્મા વાયુ. કયા વાયુ? સૂક્ષ્મ વાયુ અને વાયુ અને ઉપવાયુ. વાયુને શું કહેવાય? સૂક્ષ્મ વાયુ. અને ઉપવાયુને શું કહેવાય? ઉષ્મા વાયુ. ફરીથી વાયુને શું કે આપણે વાયુ બોલીએ ને, અપાન પાન એ કરીએ ને, એમાં એનું નામ, બીજું નામ શું છે? સૂક્ષ્મ વાયુ. કયો? આપણે જ્યારે છોડીએ ને ત્યારે સૂક્ષ્મ વાયુ છોડીએ અને લઈએ ત્યારે ઉષ્મા વાયુ લઈએ. કયો? ઉષ્મા વાયુ એટલે કયા? ઉપવાયુ બધા. કયા? કુર્મા, ભૂલી ગયા? કુર્મા, કલકલ, નહીં, ઉપવાયુ, ઉષ્મા વાયુ. કુર્મા, કલકલ, દેવદત્ત, નાગ અને ધનંજય. ફરીથી બોલો. વાયુ ઉપવાયુનું નામ છે. સાંભળ, ફરીથી બોલો. કુર્મા, કલકલ. કુર્મા વાયુ કોનો છે? પૃથ્વી તત્વનો. કોનો? પૃથ્વી. અને આ ક્યારે લઈએ? આપણે લઈએ ત્યારે આ વાયુ લઈએ. કયો વાયુ લઈએ? કુર્મા વાયુ. કુર્મા વાયુ. પછી કલકલ, એ કયો વાયુ છે? જળ તત્વ. જળ તત્વનો. કલકલ જળ તત્વનો વાયુ છે. પછી કયો વાયુ? દેવદત્ત, એ કોનો વાયુ? અગ્નિ તત્વનો. પછી કયો વાયુ? હા, નાગ કોનો? વાયુ. વેરી ગુડ. પછી કોનો?
કોનો? આકાશનો. બરોબર. હવે આના ઉપર માસીએ ગીત બનાવ્યું છે, મસ્ત ગીત છે ને મજા પડે એવું ગીત છે. ચલો માસી બોલો. થોડુંક જ બનાવ્યું છે, થોડુંક જ તમે ઇન્ટ્રોડ્યુસ ખાલી કરવા માટે. આપણે પેલું ગીત છે ને, હિચક દાના બિચક દાના દાને ઉપર દાના હિચક દાના, યુટ્યુબ પર જોઈ જજો. લઈને બહાર કાઢીએ વાયુથી જે શ્વાસ ચાલે આપણા, હવા લઈએ બહાર કાઢીએ વાયુથી જે શ્વાસ ચાલે આપણા, હવા લઈએ બહાર કાઢીએ શ્વાસ વાયુથી શ્વાસ ચાલે આપણો. ફરતી ફરતી હવે બધા હવા લઈએ અને બહાર કાઢીએ. લઈએ ને શું કહેવાય ખબર છે ને? પૂરક. ઇનહેલ લઈએ ને શું કહેવાય? ઇનહેલિંગ અને ગુજરાતીમાં કહેવાય પૂરક. બહાર કાઢો ઉચ્છ્વાસ કહેવાય. ચાલો અહીંયા શ્વાસ કહેવાય. ઓ ભાઈ તમે લોકો અહીંયા ધ્યાન આપો. અંદર લઈએ એને શ્વાસ કહેવાય અને બહાર કાઢીએ એને ઉચ્છ્વાસ. ઉચ્છ્વાસ કહેવાય. બરોબર. હવે શું કીધું? ચ અને છ ભેગા. ઉચ્છ્વાસ. હા ઉચ્છ્વાસ. બરોબર. ઉચ્છ્વાસ. શ્વાસ અને ઉચ્છ્વાસ. ઇનહેલ અને એક્ઝેલ. મુખવાસ નહીં. ઇનહેલ અને એક્ઝેલ. ઇનહેલ એક્ઝેલ. પૂરક રેચક. પૂરક એટલે આમ કરો, એક્શન યાદ રહે. પૂરક રેચક. ચલો રેચક. હા ચલો હવે બોલીએ. ફરજી કે છે, બોલો તો માસી. હવા લઈને બહાર કાઢીએ વાયુથી જે શ્વાસ ચાલે આપણા, હવા લઈએ બહાર કાઢીએ વાયુથી જ શ્વાસ ચાલે આપણા. ફરીથી 5 વાર. હવા લઈને બહાર કાઢીએ વાયુથી જે શ્વાસ ચાલે આપણા. ફરીથી બધા બોલો. હવા લઈને બહાર કાઢીએ વાયુથી જ શ્વાસ ચાલે આપણા. ફરીથી હવા લઈએ બહાર કાઢીએ વાયુથી જ શ્વાસ ચાલે આપણા. હવા લઈને વાયુથી જ શ્વાસ ચાલે આપણા. હવા લઈને બહાર કાઢીએ વાયુથી જ શ્વાસ ચાલે આપણા. 5 વાયુ ને 5 ઉપવાયુ શ્વાસ ચાલે આપણા. 5 વાયુ પાંચ સૂક્ષ્મ 5 ઉષ્મ વાયુથી. અને પછી બીજી નહીં લઈએ. એવું કરું છું. 5 વાયુ ને 5 ઉપવાયુ શ્વાસ ચાલે આપણા. વાયુ 5 ઉપવાયુથી શ્વાસ ચાલે આપણા. સૂક્ષ્મ વાયુ ઉષ્મ વાયુ પાસ ચાલે આપણા. ઉષ્મ વાયુથી શ્વાસ ચાલે આપણા. સૂક્ષ્મ વાયુ ઉષ્મ વાયુ શ્વાસ ચાલે આપણા. આમાં થોડું ચેન્જ કરવું પડે એવું છે. કયા વાયુ ને કયા ઉપવાયુ ભાઈ? બોલો ને કયા ઉપવાયુ? બોલો કયા વાયુ ને કયા ઉપવાયુ? બોલો કયા ઉપવાયુ? બોલો ચાલો કઈ નહીં. ચાલો એ આ બાજુ. અપાન પાન ઉદાન વ્યાન અને સમાન વાયુ આપણા જાણીએ. ઉદાન વ્યાન અને સમાન વાયુ આપણા જાણીએ.
અપાન 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 પાન વા ઈ મોડે છે ને યાદ છે ને અપાન પાન અપાન પાન અપાન પાન ઉદાન વ્યાન અપાન પાન ઉદાન વ્યાન અપાન પાન ઉભા એક મિનિટ અપાન પાન ઉદાન વ્યાન અપાન પાન ઉદાન વ્યાન અપાન પાન વ્યાન અને સમાન અપાન પાન ઉદાન વ્યાન અને સમાન પાન પાન ઉદાન વ્યાન અને સમાન અપાન પાન ઉદાન વ્યાન અને સમાન વાયુ આપણા જાણીએ વાયુ આપણા જાણીએ હવે આખી વાત વાયુ જાણીએ એક મિનિટ હવે આખું ફરીથી બોલીએ અપાન પાન ઉદાન વ્યાન સમાન અને સમાન અપાન પાન ઉદાન વ્યાન અને સમાન વાયુ આપણા જાણીએ વાયુ જાણીએ સૂક્ષ્મ વાયુ જાણીએ આ સૂક્ષ્મ વાયુ થાય બરોબર આ બધું મોડું થઈ જાય ને તમને કોઈ અડધી રાતે પૂછે ને તોય ખબર પડી જાય કે ના કયો વાયુ ઉદાન વાયુ કોનો ઉદાન વાયુ કોનો ભાઈ અગ્નિ ઉદાન વાયુ કોનો અપાન વાયુ કોનો પૃથ્વી આ બરોબર વાંચીને આવજો ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે શોભા આંટી ફિલ ઇન ધ બ્લેન્ક્સ બતાવશે કરાવશે બધાને આખો મોટો ચાર્ટ બનાવજો 15-20-25 ફિલ ઇન ધ બ્લેન્ક્સ નો આપણા આના પર 5 પ્લાન પર કૂર્મ કલકલ દેવદત્ત નાગ 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 અને ધનંજય ઉષ્મ વાયુ જાણવા ફરીથી કૂર્મ કલકલ નાગ દેવદત્ત કૂર્મ કલકલ નાગ દેવદત્ત નાગ કૂર્મ કલકલ દેવદત્ત નાગ કૂર્મ કલકલ દેવદત્ત નાગ કૂર્મ કલકલ દેવદત્ત નાગ ધનંજય ઉષ્મ વાયુ જાણવા ઉષ્મ વાયુ જાણવા બસ આટલું આપણે અત્યારે તમે ઇન્ટ્રોડ્યુસ કર્યું પછી ધીમે ધીમે આખો આ પછી આ મોડે કરી લેવાનું આમ હવે અત્યારે આપણે કયું ટાર્ગેટ શું છે પહેલા ફરીથી સૌથી પહેલું ટાર્ગેટ ના પહેલું સૌથી પહેલા આપણે શું કરવાનું પહેલા પહેલી પ્રાર્થના પછી મહેર કરી મોડેથી દીજીએ બરોબર પછી ડિબેટ બોલવાનું છે સ્પીચ આપવાની કોની કઈ એલિમેન્ટ ઉપર 5 બધાએ કીધું છે ને એક એલિમેન્ટ બધા એક એલિમેન્ટ બોલવાનું છે બરોબર જેને જે ભાષામાં બોલવું હોય તે બોલી શકે ગુજરાતી ઇંગ્લિશ ગમે તે હિન્દીમાં પણ બોલી શકાય જેને બોલવું હોય તેમાં બરોબર આ તો સંસ્કૃતમાં બોલે ને ચાલો એટલે એ થઈ ગયું આખું પછી આવશે પછી શું કરીશું બોલો આની પછી કયું ગીત રોજ સવારે બરોબર ના રોજ સવારે તો આપણે સવારે ધ્વજવંદન પછી કરવાનું છે એ તો યાદ રાખજો તમે લોકો હા લખી રાખો હા જાતના ઘાટ બનાવ્યા બરોબર એમાં 3 જણાએ ઉભારીને એક્શન કરવાની છે બાકી બધાએ ગાવાનું છે બરોબર કોણ 3 જણ એક્શન કરશે ચાર નહીં બે તું કરવાની ચાલ તું પણ તો ક્યાં ગઈ તું પણ કર ના કેમ તને આવડે છે બેટા તને સરસ કરે છે તું બહુ ફાઇન કરે છે તું આ 2 મોટા અને 2 નાના બરોબર બરોબર
એક વાયો તમે લોકો કરો ને બેટા, કરો ને બેટા, તમે લોકો સરસ કરો છો એટલા માટે તમે કેવું અને પ્રેક્ટિસ કરવાની છે ને આપણે, આમ નામ થોડી કરવાના. એટલું ડિફિકલ્ટ નથી, ઈઝી તો છે. ઈઝી તો છે, ક્યાં તમે તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, આ શબ્દ કાઢી નાખો ઇમ્પોસિબલ નો. પૂરેપૂરું ના છીએ આપણે બધા. એક્શન કરે પણ ખાલી ઊભા જ આમ નહીં કરવાનું, જરા આમ જરા લચક dance આમ આપવાની. પગથી ડાન્સ કરવાનું આમ. તો તું કર એક્શન, ચાલ આવી જા, આવી જા બેનની જોડે આવી જજે. આંખોમાં કેવી રીતે ભાવ આવવાનો એ આજે બેનને પૂછો. આ તમારા કોરિયોગ્રાફરને પૂછી લેજો, આ 3 કોરિયોગ્રાફર છે તમારા. તું મોડો આવ્યો ને એટલે પછી ક્યારનો વાત જ કરે છે, આ લોકોને બી તું ડિસ્ટર્બ કેમ કરે. મોડો આવે બેટા આજે? ટ્યુશન ગઈ અત્યારે? કેમ તારે પૂરું નથી થયું હજી, એક્ઝામ પૂરી નથી? ઓહ હજી, હા હજી એક્ઝામ ક્યારે તમે લોકોની ચાલે છે? તો ભાઈ તો તને કહેવાય નહીં હો બેટા. ચાલો હવે આટલું આ થઈ ગયું. પછી કયું ગાઈશું? ઘાટ, જાત જાતના ઘાટ બનાવ્યા એ કરવાનું. પછી રોજ સવાર, એ તો બધાય મસ્ત મસ્તીમાં ગાવાનું છે, મસ્તીમાં ગાવાનું બધાય. રોજ સવારે વહેલા ઉઠાય ગાવાનું ને બધાય, એ તો આપણે સવારે ગાવાનું છે. આમ એકદમ એક્સાઇટેડ રહેવાનું, આમ ફાઇન આમ fine મસ્તીમાં ગાવાનું. અને જેટલું બને જો બધાના પેરેન્ટ્સ આવવાના છે, બધાને કંઈક નું કંઈક મળવાનું છે, અને બધાને પછી જે સારામાં સારું ગાશે, કયું ગાવાનું છે? હા, એ આખું પરફેક્ટ અને વિથ એક્શન. હો જાઓ. કેટલા જણ પછી આપણે નક્કી કરવાનું છે, હા કેટલા જણ કરવાના ના, એ છે? તો એક જણે આખું ગાવાનું, એને પ્રાઇઝ હું આપવાની છું. હા એ નહીં, એક્શન વાળું. એક્શનમાં તો 3, આ 2 છોકરાઓ, આ ટેણીઓ અને આ 2, 5 જણા થઈ ગયા. અને બધાએ વ્યવસ્થિત ગાવાનું છે, જોરથી. વેદ, તું ગાતો નથી, જોરથી ગા. તારો અવાજ તો સૌથી વધારે મેલ વોઇસમાં તું જ એકલો આવશે, તું ને આ 2. તો મેલ વોઇસમાં તમારું આ લોકો તો બધા છોકરાના અવાજમાં જાય, સમજાય? એટલે સરસ ગાજો બધા, બરાબર? આ પ્રોગ્રામ જેવો પહેલો પ્રોગ્રામ ગયો ને એવો જ સરસ પ્રોગ્રામ જવો જોઈએ, બરાબર? એના કરતાં બી સારો. વેરી ગુડ. અને બધા કયો ડ્રેસ કોડ કયો રાખવાના છો? બધા વ્હાઈટ? ના પણ આજે પ્રજાસત્તાક દિન છે એટલે વ્હાઈટ જ હોય ને. ના એ તો આપણે કીધું હા, ને કે સાંભળો, હા, જેવું જે રાખીશું. નહીં સાંભળો, જે લોકો 5 એલિમેન્ટ્સ માટે જે તત્વ બોલવાના છે ને એ તત્વનો કલરના કપડાં પહેરીને આવે. એ તો બોલ્યો. એટલે તું તારો તો આઈડિયા લીધો. હા, તું તો કયો? હા, આકાશ તત્વ બોલવાનો છે. સ્પેસનો કલર કેવો? બ્લુ કલર. વ્હાઈટ, ગ્રે કલર, ગ્રે વ્હાઈટ, ગ્રે વ્હાઈટ. પાંચ કલરના 5 રૂમાલ. શું બેટા? તું વિટામિન લખીને આવી છે ત્યાં? ચલો ભાઈ, હવે સાંભળો. તારું નામ શું? આ ઝીલ છે ને, જો સરસ સાંભળો. ચલો હવે આપણે જે પેલા ફ્રૂટ્સ આપણે કરીએ છીએ ને તો એ લખીને આવી છે, જુઓ સાંભળો. ચલો, મેંગો કયા તત્વનું એલિમેન્ટ છે? કયા? પૃથ્વી. હા, હવે એમાંથી વિટામિન શું કયું મળે ખબર છે? સી, વિટામિન સી. પછી કેળામાં કેળા કયું તત્વ? વિટામિન એ, બરોબર. અને કેળા કયું છે તત્વ? વેરી ગુડ. પછી નારિયેળ ભૂમિ તત્વ અને જળ તત્વ એનું મિક્સચર છે. કઠણ બી છે અને જળ પણ છે ને અંદર, એટલે મિક્સચર છે. પછી સંતરા, વેરી ગુડ. અને કયું તત્વ? તરબૂચ. હા, વાયુ ને બે આવે એમાં. ખાટો તરબૂચ વિટામિન એ. તરબૂચ વિટામિન. અને કયું તત્વ? જળ ને અગ્નિ બે ભેગા. અગ્નિ લાલ છે એટલે લાલ છે ને? હા, ગ્રીન છે. હા,
જળ એટલે જ્યુસી હોય ને, જ્યુસી એટલે જળ તત્વ. અને કલર કયો છે? બહાર ગ્રીન એટલે વાયુ, અંદર રેડ એટલે અગ્નિ. આ બધું ભેગું છે. જુઓ કેવું ભગવાને કેવું મિક્સચર બનાવ્યું છે, જોયું તમે? કેવું સરસ બનાવ્યું. એવું આપણને બી બધું બનાવતા આવડે. ખબર છે બધા સાયન્ટિસ્ટો અત્યારે આ જ કરે છે. તે દિવસે મહેશ અંકલે નહોતું કીધું કે બધા સાયન્ટિસ્ટોને પરમ ગુરુનું જ્ઞાન ગયું છે, તો તમે બધા સાયન્ટિસ્ટ થવાના કે નહીં? એરોપ્લેન ચલાવી ગયા. વાહ ભાઈ વાહ. ચલો જમરૂખ. જમરૂખમાં ના, જમરૂખમાં પૃથ્વી તત્વ આવશે એમાં. અને લાલ જમરૂખ હોય તો અગ્નિ તત્વ આવશે, અને સફેદ હોય તો પૃથ્વી તત્વ જ આવશે. પછી દાડમ, એને કયું વિટામિન? વિટામિન એ એન્ડ ઈ. એ ઈ એન્ડ સી ત્રણ દાડમમાં સૌથી વધારે વિટામિન છે. જુઓ એ ઈ એન્ડ સી. તો મમ્માને કહેવાનું દાડમ આપો. દાડમનો જ્યુસ નહીં હોય, દાડમ ખાવાના, ચાવીને ખાવાના. હા. પછી દ્રાક્ષ. વિટામિન સી. કલર કયો છે? વાયુ અને જળ ભેગું બધું. પછી લીંબુ. ના, જળ તત્વ અને વાયુ તત્વ બધું ભેગું. ખાટો છે ને સ્વાદ એટલે. ના, પૃથ્વી તત્વ પીળો કલર છે એટલે બરોબર. પછી પપીતા. એ વાતો નહીં. પપીતા. વેરી ગુડ. અને વિટામિન સી મળે એમાંથી. અને પાઇનેપલ. પપૈયું ખાતું નહીં હોય. વિટામિન સી હોય. ખાટું હોય ને. અને વાયુ તત્વ અને જળ તત્વ. બધા ફ્રૂટ્સમાં જળ તત્વ તો હોય જ. જ્યુસી હોય ને બધા જ. હા, એપલમાં જ્યુસી જ્યુસ પણ હોય હોય ને. ના, બનાના એકલું પૃથ્વી તત્વ છે. એકલું પૃથ્વી તત્વ. એટલે જ્યારે આપણે લોકોને બહુ ગરમી થતી હોય ને, અને ત્યારે બનાના ખાવાનું. ચાલો હવે આપણે પૂરું જ કરીએ છીએ. પ્રાર્થના કરીશું. ચાલો. કૈવલ્યમ દિવ્ય દૃક્ષાક્ષી આદિ કર્તારમ કૃપાનિધે પ્રણત ક્લેશ નાશાય અનંતાય નમો નમઃ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સાગર મહારાજ કી જય. પરમ તપસ્વી રઘુરામ મહારાજ કી જય. શ્રી સુખાનંદજી મહારાજ કી જય. કલદાસજી મહારાજ કી જય. કૈવલ ધામ